તો વડોદરાવાસીઓમાં વરસાદી પાણીથી ડરનો માહોલ છે। સોસાયટીમાં પાણી ભરાવાથી રોડ પર વાહન પાર્ક કરાયા। મુખ્ય હાઈવેની બંને સાઈડમાં વાહનો પાર્ક કર્યા। સમા વિસ્તારના સિદ્ધાર્થ બંગલોના લોકો મજબૂર છે। 2 કિલોમીટર સુધી વાહન પાર્ક કરવા સ્થાનિકો મજબૂર બન્યા છે। વડોદરાવાસીઓમાં ડર। વરસાદી પાણી સોસાયટીમાં ભરાવાના ડરના કારણે રોડ પર વાહનો પાર્ક કરવામાં આવ્યા। જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે વરસાદ આફત લઈને આવે છે અને અનેક વિસ્તારમાં પાણી ભરાય છે। ગઈકાલે પણ વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને લઈને લોકોમાં એક પ્રકારનો ડર છે કે તેમના વ્હીકલ પાણીની અંદર ખરાબ નહીં થાય તેના માટે જે સમા વિસ્તાર છે તેના સિદ્ધાર્થ બંગલો વિસ્તારના રહીશોએ પોતાના વ્હીકલ છે તે રોડ પર પાર્ક કર્યા છે। હજારોની સંખ્યામાં ગાડીઓ અને ટુ વ્હીલરો અત્યારે રોડ પર પાર્ક કરેલી નજરે પડી રહી છે, કારણ કે આ વિસ્તારની અંદર જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે જે સિદ્ધાર્થ બંગલો સોસાયટી છે ત્યાં ઘૂંટણ સુધી અને ઘૂંટણ કરતાં પણ વધુ પાણી ભરાતા હોય છે અને જેને લઈને દર વર્ષે જે લોકોના વ્હીકલો છે તે બગડી જતા હોય છે। અત્યારે તેઓએ એક રસ્તો શોધી કાઢ્યો છે કે વ્હીકલ ના બગડે તેના માટે તમામ જે વ્હીકલો છે તે રોડ પર પાર્ક કરવામાં આવી રહ્યા છે અને દર વર્ષે અમારે ઘણું નુકસાન થાય છે। તો પણ કઈ સોસાયટીના વાહન અહીંયા પાર્ક થયા છે? અહીંયા મોસ્ટ ઓફ તમને 99% 99% સિદ્ધાર્થ બંગલોઝના જ વાહનો અહીંયા તમને મળશે। બાકી બધા સોસાયટીના હશે પણ સિદ્ધાર્થ બંગલોઝના વધારે છે અને આ દર વખતનો પ્રશ્ન છે, તો પણ કઈ જ ઉકેલ કરવામાં આવતો નથી સરકાર દ્વારા। કિલોમીટર સુધી રોડને આ બાજુ અને પેલી બાજુ નજર કરીએ તે વાહન પાર્ક કરેલા નજરે પડી રહ્યા છે। દર વર્ષની આ સમસ્યા હોવા છતાં પણ ગવર્મેન્ટ દ્વારા કોઈ પ્રકારના પગલાં નથી લેવામાં આવી રહ્યા અને જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હજુ તો સવારનો સમય છે, જેમ જેમ સમય જશે ત્યારે આ રોડના લઈને પાર્ક કરેલા વાહનોને લઈને ટ્રાફિકની સમસ્યા પણ વધશે, પરંતુ સરકાર છે તે બરોડા ઉપર ધ્યાન નથી આપી રહી તેવું સ્થાનિકોનું કહેવું છે અને જેને લઈને રોડ પર વાહન પાર્ક કરવા માટે લોકો અત્યારે મજબૂર બન્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, વડોદરા।